નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે જુઓ, આપણે અત્યારે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 કોમર્સમાં ચોથું પ્રકરણ જે છે એના છેલ્લા સ્ટેજ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર અંતર્ગત છેલ્લો ટોપિક સત્તા સોંપણી, ચોપડીના પેજ નંબર 44 ઉપર ડેલિગેશન ઓફ ઓથોરિટી. આજના આ સેશનમાં આપણે સત્તા સોંપણી અને સત્તા સોંપણીના મૂળ તત્વો એવી બે ટૂંકનોંધનો પરિચય મેળવીશું, એનો ખ્યાલ મેળવીશું. બંને ટૂંકનોંધ ડી વિભાગ માટે પરીક્ષાલક્ષી છે. સૌથી પહેલાં તો તમે ત્યાં 3 ગુણ એવું લખી દો. ડી વિભાગ ટૂંકનોંધ લખો સત્તા સોંપણી અથવા તો સત્તા સોંપણીનું મહત્વ. એ પહેલાં આપણે સત્તા એટલે શું? નોર્મલી બધા એવું વિચારે કે ભાઈ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર, પણ મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી સત્તા એટલે શું? હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. ત્યાં અંડરલાઈન કરજો, બી વિભાગ 1 માર્ક્સ. સત્તા એટલે શું? હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર, રાઇટ્સ, એટલે સત્તા, ઓથોરિટી. જેમ જેમ એકમનું કદ મોટું થતું જાય તેમ તેમ ઉચ્ચ સંચાલકો પોતાના કેટલાક કાર્યો અને એ કાર્યો અંગેની જેને સત્તા આપે છે તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેઓ તેમના મદદનીશો એટલે કે તાબેદારોને સોંપે છે. હવે મદદનીશો જે છે તેઓ પોતાને સોંપેલ આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે અને કાર્ય કરવા માટેની, તેનો અમલ થાય તે જોવા માટેની એમને સત્તા આપવી પડે. બસ એને આપણે સત્તા સોંપણી કહીએ. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઈન કરો, પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફની છેલ્લી લીટી સામાન્ય અર્થમાં કહીએ તો ત્યાર પછી લીટી દોરો પેન્સિલથી. સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે સત્તા આપવી, એટલે સત્તા સોંપણી. વિદ્યાર્થી મિત્રો, બી વિભાગ 1 માર્કમાં પૂછાય સત્તા સોંપણી એટલે શું? કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. આ સામાન્ય અર્થ થયો સત્તાનો, સત્તા સોંપણીનો. સત્તા એટલે શું એ આપણે ઉપર જોયું, હુકમ આપવાનો અને અમલ થાય તે જોવાનો અધિકાર, એટલે સત્તા. અને સત્તા સોંપણીનો અર્થ લુઈસ એલને બહુ વિસ્તૃત વ્યાખ્યા આપી છે, આપણે એ પણ વ્યાખ્યા કરવી જોઈએ. સત્તા સોંપણી એટલે શું જ્યારે બી વિભાગમાં પૂછાય સંકલ્પના સમજાવો કરીને, તો આપણે આ લુઈસ એલનની જે ડેફિનેશન છે એ લખી શકીએ. એમને કહ્યું છે કે સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપે, એટલે કે વૈધિક નીતિ નિયમોને અનુસાર તેના મદદનીશો એટલે કે તાબેદારોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી ચોક્કસ કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે. એને આપણે સત્તા સોંપણી કહીએ. મિત્રો, ઉપરી અધિકારી તરીકે આપણે કોઈ આપણા મદદનીશને, તાબેદારને સત્તા તો આપીએ કે ભાઈ તારે આટલું કામ કરવાનું છે, આ રિસ્પોન્સિબિલિટી તારી છે, પણ એ વ્યક્તિ સભાનતાપૂર્વક એનો સ્વીકાર કરે છે ખરી? એ પણ જોવું જોઈએ, કેમ કે કામ તો બધાને જ મળે. આ કામ રસપૂર્વક, ઉત્સાહપૂર્વક, જુસ્સાપૂર્વક કરશે ખરું? તો લુઈસ એલનની વ્યાખ્યામાં આ બાબત ઉપર પણ ભાર મૂક્યો છે કે તાબેદારો સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે. અહીં સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. મદદનીશોને સત્તા જ આપી દો, તે કાર્યના અમલ માટે તેઓ જવાબદાર રહે, પરંતુ યાદ રાખજો એનું અંતિમ ઉત્તરદાયિત્વ, લાસ્ટ અકાઉન્ટેબિલિટી ઓફ ધ વર્ક, અને એ કોની રહેશે? ઉપરી અધિકારી, ઉચ્ચ અધિકારી કે જેઓએ સત્તા આપી છે.
એટલે આપણે એવું કહી શકીએ કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. તમે કામ જે તમારે કરવાનું હતું એ મદદનીશોને આપ્યું, પણ મદદનીશો એમાં નિષ્ફળ નીવડે છે, તો યુ આર ધ ઓનલી રિસ્પોન્સિબલ પર્સન ફોર ધેટ ફેલ્યોર. તમે જવાબદાર છો, નહીં કે તમારા મદદનીશ કે તાબેદાર. આ વસ્તુ બરાબર યાદ રાખજો. હવે 3 માર્ક્સનો આ એક ક્વેશ્ચન છે, સત્તા સોંપણીનું મહત્વ. સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે. હવે ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં કેવી રીતે રાહત મળે? તો કે એમને જે કામ કરવાના એ મદદનીશોને સોંપ્યા, એટલે એ લોકો હવે નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને એને લીધે સંચાલન કાર્યક્ષમ રીતે થઈ શકશે. અને એટલે જ કહી શકાય, અંડરલાઈન કરો, સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થાન તંત્રની ચાવી છે. હવે હું પ્રશ્ન બોલું છું, બી વિભાગમાં પૂછાતો પ્રશ્ન છે, વ્યવસ્થા તંત્રની ચાવી શું છે? ત્યાં અંડરલાઈન કરી રાખજો, સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. બી વિભાગનો પ્રશ્ન, વ્યવસ્થા તંત્રની ચાવી શું છે? તો સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. બરાબર, ત્યાં 1 માર્ક લખી રાખો. બી વિભાગનો પ્રશ્ન છે, આ પૂછાય છે. હવે આપણે એના મહત્વના 6 મુદ્દાની ચર્ચા કરીએ છીએ. પરીક્ષામાં આ 6 મુદ્દાની સમજૂતી આપવાની છે. ક્રમ જરૂરી નથી, 6 મુદ્દા કમ્પલસરી છે. પ્રત્યેક સાચા મુદ્દાની સાચી સમજૂતીનો અડધો ગુણ હોય છે. આમ કરીને 3 માર્ક્સમાં ટૂંક નોંધ લખો, સત્તા સોંપણીનું મહત્વ. આવી રીતે ડી વિભાગમાં પૂછાય છે. ખાસ કરીને 36મા નંબરથી 45મા નંબરના પ્રશ્નની અંદર આ ટૂંક નોંધ પૂછાતી હોય છે. પહેલો મુદ્દો, કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીને કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરી પણ ઘટે છે. હવે રોજે રોજના કાર્યની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો પોતે અન્ય મહત્વના વિષયો પર ધ્યાન આપી શકે અને ધંધાના હેતુ સિદ્ધ કરી શકે. હમણાં જ આગળ વાત થઈ એ પ્રમાણે, અને આ રીતે સંચાલનનું કાર્ય અસરકારક રીતે થાય છે. કાર્યક્ષમ સંચાલન, એફિશિયન્ટ મેનેજમેન્ટ, કારણ કે તેઓએ પોતાનું કામ તાબેદારોને આપ્યું છે, સત્તાની સોંપણી કરી છે, એટલે તેઓ ફ્રી થઈ ગયા છે અને તેઓ હવે નીતિ વિષયક બાબતો પર વધારે ધ્યાન આપશે. બીજું છે કર્મચારી વિકાસ. એકમમાં કામ કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવાની પણ તક મળે છે. હવે જો કોઈ પણ વ્યક્તિને નિર્ણય લેવાની તક મળે એટલે એનો સેલ્ફ કોન્ફિડન્સ વધારે ડેવલપ થશે, આત્મવિશ્વાસ વધશે. એકના એક જ નિર્ણય વારંવાર લેવાથી એની નિર્ણય શક્તિ પણ તર્કસંગત અને અસરકારક બનશે. ઇફેક્ટિવ ડિસિઝન પાવર તર્કસંગત બને, એના નિર્ણયો સાચા પડશે અને એને લીધે એનો કોન્ફિડન્સ પણ અપ જશે. તો આ પણ એક બેનિફિટ છે, મહત્વ છે. ત્રીજું છે અભિપ્રેરણ. સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકસાવવાની તક મળે. પ્રતિભા, આવડત, કુશળતા, કુને, ચાતુર્ય. આપણે આગળ ભણી ગયા. અભિપ્રેરણ હજી આગળ આવશે. અભિપ્રેરણ એટલે કોઈને કે પોતાને ઈચ્છિત કાર્ય પાર પાડવા માટે પ્રેરણા આપવાની પ્રક્રિયા, એટલે અભિપ્રેરણ, દેટ ઇઝ મોટિવેશન. અહીં જ્યારે અધિકારી મદદનીશોને કાર્ય સોંપે, જવાબદારી સોંપે, ત્યારે તે માત્ર કાર્યમાં સહભાગી નથી થતો, પણ એ કાર્ય એના દ્વારા જો સફળ થાય તો એના આત્મસન્માનમાં વધારો થાય છે અને એને લઈને કર્મચારીને પ્રેરણા મળે છે વધુ સારું કામ કરવાની, અને હવે પછીના દરેક કાર્યમાં એ પોતે પૂરેપૂરા કોન્ફિડન્સથી કામ કરશે, એવી સ્કિલ કેળવશે. ચોથું છે વિશિષ્ટીકરણનો લાભ. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય એ સ્વાભાવિક છે. નોબડી ઇઝ પરફેક્ટ ઇન ઓલ મેટર્સ. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓની કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે અને એથી દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોય છે. એટલે કોની શેમાં કેવી આવડત છે એને આધારે તમે એને સત્તા સોંપો છો, કામ સોંપો છો, ફરજ સોંપો છો અને એનો સીધો બેનિફિટ તમને પ્રાપ્ત થાય છે.
તો વિશિષ્ટીકરણનો લાભ, બેનિફિટ ઓફ સ્પેશિયલાઇઝેશન. સંકલન. સંકલનનો મુદ્દો સમજીએ તે પહેલાં સંકલન એટલે શું? સંકલન એટલે વિવિધ સપાટીઓ પર કાર્ય કરતા અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયત્નોને એક સૂત્રતામાં બાંધવા કે સુમેળ સાધવો એટલે સંકલન. અહીં સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી આવા સંબંધો ઊભા થાય. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. તેના સૂચન અને સફળતાની પણ અહીં નોંધ લેવાય છે. એના અભિપ્રાયો, એના ઓપિનિયન્સને પણ અહીંયા એક સ્થાન મળે છે અને આંતરમાળખાકીય સંબંધોનો વિકાસ થાય છે, જેને કારણે સંકલન પણ અસરકારક રીતે થઈ શકશે. સંકલન સંચાલનનું એક કાર્ય છે. આપણે આગળ પહેલા પ્રકરણમાં ભણી ગયેલા છીએ સંકલન એટલે શું અને એનું મહત્વ પણ લાક્ષણિકતાઓ સાથે. છેલ્લો મુદ્દો વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે, એક્સપાન્શન. કેમ કે હવે એ લોકો ફ્રી થયા ને એમનો કેટલોક વર્કલોડ એમને તાબેદારોને સોંપી દીધો છે, એટલે એ લોકો ફ્રી થયા, એટલે એકમનો વિસ્તાર, એક્સપાન્શન કરવાની બાબતો વિચારી અને હેતુ સિદ્ધિ સરળ બનાવી શકશે. તો વિસ્તરણ એટલે એક્સપાન્શન, ડેવલપમેન્ટ ઓફ ધ બિઝનેસ, એ પણ આનાથી સરળ બને. તો સત્તા સોંપવી જોઈએ. ઉપરી અધિકારીએ પોતાના મદદનીશો કે તાબેદારોને આવી રીતે સત્તા સોંપી અને પછી એને આધારે પોતાનો કાર્યબોજ હળવો થવાને કારણે નીતિ વિષયક નિર્ણયોમાં એ લોકો વધુ ધ્યાન આપશે અને સારામાં સારું પરફોર્મન્સ કરી અને એકમને પ્રગતિના પંથે લઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 45 પર તમે જુઓ ફરી એક ટૂંક નોંધ છે અને તે છે સત્તા સોંપણીના મૂળ તત્વો, એલિમેન્ટ્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. ત્યાં પણ તમે 3 માર્ક્સ લખો. લુઈસ એલને કહ્યું છે કે સત્તા સોંપણી અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે એટલે સત્તા સોંપણી. એકચ્યુઅલી આખી ટૂંક નોંધ 3 માર્ક્સની છે અને એમાં જે આકૃતિ આપેલી છે, ફક્ત આકૃતિ પણ 2 માર્ક્સમાં અલગથી પૂછાય છે. હવે એ આકૃતિ છે ને એની બાજુમાં તમે 2 માર્ક્સ લખી દો અને સાઈડ ઉપર પેન્સિલથી એક નામ લખી દો, વિલિયમ ન્યુમેન. વિલિયમ ન્યુમેન નામની વ્યક્તિએ, સંચાલન શાસ્ત્રીએ આ કોન્સેપ્ટ આપ્યો જે તમે આકૃતિમાં જુઓ છો ને. સરફેસ, સત્તા સોંપણીના તત્વો, એના 3 પાયા અને 3 પાયા, પહેલું જવાબદારી, બીજું સત્તા અને ત્રીજું ઉત્તરદાયિત્વ. જવાબદારીની સોંપણી, સત્તા સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન, ક્રિએશન ઓફ અકાઉન્ટેબિલિટી. 3 પાયાનું મહત્વ એક સરખું છે. 3 તત્વો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર રીતે એકબીજા સાથે જોડાયેલા છે. એના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું માળખું રચી શકાય. બેલેન્સ હોવું જોઈએ. તમે જુઓ, એક પણ પાયો નાનો કે મોટો હોય અથવા તો ન હોય તો આ ત્રિપાઈ ટકી શકશે નહીં. એટલે સમતોલ હોવું જોઈએ. હવે આપણે 1 by 1 3 મુદ્દા સમજીએ. ક્રમ યાદ રાખજો, પરીક્ષામાં એવું પૂછાય છે સત્તા સોંપણીનું પહેલું પગથિયું, તો તમારો જવાબ આવશે જવાબદારી. સત્તા સોંપણીનું છેલ્લું પગથિયું, તો જવાબ આવશે ઉત્તરદાયિત્વ. અને બીજું પૂછાય તો તમે જોઈ શકો છો સત્તા. ચલો, પહેલું જવાબદારીની સોંપણી. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચાયેલી ફરજ છે. ચોક્કસ કામની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ છે એ જવાબદારી છે. ધીસ ઇઝ રિસ્પોન્સિબિલિટી. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો નક્કી થાય છે. હુકમ આપનારે સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું છે. તેથી જવાબદારીનો પ્રવાહ ત્યાં અંડરલાઈન કરો. જવાબદારી હંમેશા નીચલી સપાટીથી ઉપલી સપાટી તરફ જાય. આપણે જે પેલો ત્રિકોણ ભણ્યા ને એમાં હંમેશા નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જવાબદારી ગતિ કરે છે.
તાબેદારે હંમેશા ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું છે. જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારી વહેંચાય ત્યારે એની સત્તા પણ આપવી પડે. સત્તા અને જવાબદારી બંને એક સિક્કાની બે બાજુ છે. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ આપી દેશો ને તો સત્તાનો દુરુપયોગ થશે, અને જો ઓછી સત્તા આપવામાં આવશે તો કાર્યમાં અસરકારકતા નહીં રહે, અસરકારક રીતે કાર્ય નહીં થઈ શકે. એટલે જ એના સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર રચી શકાય. તો આમાંથી આપણે યાદ રાખવાનું, જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપર તરફ, સત્તા અને જવાબદારી બંને સરખા હોવા જોઈએ. જો વધુ હોય તો શું થાય અને સત્તા ઓછી હોય તો શું થાય. ચલો બીજો મુદ્દો, કન્ફરમેન્ટ ઓફ ઓથોરિટી અથવા ડેલિગેશન ઓફ ઓથોરિટી, સત્તાની સોંપણી. સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય. સંચાલકો તરફથી મદદનીશોને જે કામ સોંપાયા હોય તે સારી રીતે પાર પાડવા માટે સત્તા સોંપવી જોઈએ. અંડરલાઈન કરજો. સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે. સત્તાની સોંપણી ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ જાય, ત્યાં અંડરલાઈન કરો. સામાન્ય રીતે વિવિધ પ્રકારના નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા અપાય છે. ચલો ફરી પેન્સિલથી અંડરલાઈન કરો. સત્તા સોંપણી કઈ બાબતો માટે હોઈ શકે? 1 માર્ક, બી વિભાગ, ત્યાં અંડરલાઈન કરો. માર્કેટિંગ મેનેજરને વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, કે ભાઈ જાહેરાત કરવી છે, કોઈ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરવી છે, બાય 1 get 1 ફ્રી મૂકવું છે, સેલ મૂકવો છે, તો એ બધા ખર્ચ કરવાની સત્તા એને આપો. ત્યાર પછી કર્મચારીની નિમણૂકની સત્તા કોને હોય? પર્સનલ મેનેજરને. અને ત્યારબાદ શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા, એ પણ સત્તા કહેવાય. સત્તા આપવી પડે કે ભાઈ કોઈ મદદનીશ તાબેદારની ભૂલ થાય છે અને એ ભૂલ રિપીટ થાય છે તો તમે એની સામે શિક્ષાત્મક પગલાં લઈ શકો, પનિશમેન્ટ. તો પ્રશ્ન બોલું છું ફરીથી, સત્તા સોંપણી કઈ બાબતો માટે હોઈ શકે? એનો જવાબ, કર્મચારી નિમણૂક અંગે, માર્કેટિંગ મેનેજરને ખર્ચ કરવાની સત્તા અને શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા. આ 3 શબ્દો 1 માર્કમાં, બી વિભાગ માટે. ચલો ટૂંકનોંધનો છેલ્લો મુદ્દો, ઉત્તરદાયિત્વનું સર્જન, ક્રિએશન ઓફ અકાઉન્ટેબિલિટી. ત્યાં પહેલી જ લીટીમાં અંડરલાઈન કરો, તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે. 1 માર્ક્સ. ઉત્તરદાયિત્વ એટલે શું? પૂછાયેલું છે પરીક્ષામાં. તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે. સત્તા સોંપણી એ તાબેદારને નિશંકપણે ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલા કાર્ય માટે સત્તા અને જવાબદારી બંને આપે છે. છતાં પણ જે તે કાર્યના આખરી પરિણામ માટે તો જવાબદાર ઉપરી અધિકારી જ છે, એનું જ ઉત્તરદાયિત્વ રહેશે. ભલે ને એ કામ સોંપે છે, ભલે ને એ સત્તા પણ સોંપે છે, પણ એ કામમાં મળેલી નિષ્ફળતા અંગેની જવાબદારી, ઉત્તરદાયિત્વ એનું પોતાનું જ રહેશે, અધિકારીનું. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપેલ કામ કરે છે કે નહીં એ જોવું જોઈશે. સોંપાયેલ પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી ક્યારેય મુક્ત ના થઈ શકે. હી ઇઝ ઓનલી રિસ્પોન્સિબલ ફોર ધ ફેલિયર. અંડરલાઈન કરો, ઉત્તરદાયિત્વ નીચેથી ઉપલી સપાટી તરફ જાય. ચલો હું રિપીટ કરું, જવાબદારી કઈ બાજુથી કઈ બાજુ? ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ. ખોટું. જવાબદારી નીચેથી ઉપર તરફ. સત્તા કઈ બાજુથી કઈ બાજુ તરફ? ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ. અને ઉત્તરદાયિત્વ નીચેથી ઉપર તરફ. ફરી અંડરલાઈન કરજો, ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. પ્રશ્ન પૂછાય છે MCQમાં, હું બોલું છું, નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? 4 ઓપ્શન પૈકી એક શબ્દ હશે ઉત્તરદાયિત્વ. આપણે પસંદ કરવાનું, ઉત્તરદાયિત્વ સોંપી શકાતું નથી.
અહીં એક સરસ ઉદાહરણ છે કે હિસાબી અધિકારી દ્વારા એકાઉન્ટન્ટને હિસાબો લખવાના કાર્યની જવાબદારી સોંપાઈ, બરાબર છે. કોના દ્વારા? હિસાબી અધિકારી દ્વારા. એના હાથ નીચે મદદનીશ કોણ છે? એકાઉન્ટન્ટ છે. હવે હિસાબો સાચા છે કે નહીં તે ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું તત્વ કોનું? હિસાબી અધિકારીનું, નહીં કે એકાઉન્ટન્ટનું. આ યાદ રાખજો. બીજું ઉદાહરણ જોઈએ. ઉપલી સપાટીએથી જનરલ મેનેજરે માર્કેટિંગ મેનેજર કે જે મધ્ય સપાટી પર છે એને ટાર્ગેટ આપ્યો કે ભાઈ વેચાણમાં આટલો વધારો આટલા દિવસમાં થવો જોઈએ. હવે માર્કેટિંગ મેનેજર શું કરે? એના તાબેદારોને, મદદનીશોને, એટલે કે સેલ્સમેનને, આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરને કામ સોંપે છે કે ભાઈ જો આટલો વધારો થવો જ જોઈએ, 10% ગ્રોથ આપણે છેલ્લા આવતા 1 મહિનામાં વેચાણમાં લાવવાનો છે, એને સોંપી દીધું. હવે 1 મહિના પછી માની લો ગ્રોથ 10% નથી થતો, તો સેલ્સમેને જવાબ નથી આપવાનો જનરલ મેનેજરને, પણ માર્કેટિંગ મેનેજરે જવાબ આપવાનો છે. તમે જુઓ, માર્કેટિંગ મેનેજરે સેલ્સમેનોને સત્તા આપી, પણ સેલ્સમેનોએ કાર્યમાં સફળતા ન મેળવી શક્યા, તો જવાબ જનરલ મેનેજરને કોણ આપશે? માર્કેટિંગ મેનેજર, નહીં કે સેલ્સમેન. એટલે જ તો કહ્યું છે કે સત્તા સોંપણી અધિકારીનું કાર્ય ઘટાડી શકે, જવાબદારી નહીં. આવો એક વિધાન સમજાવો પૂછાય છે. અધિકારી સત્તા સોંપણી કરી શકે, જવાબદારી નહીં. સત્તા સોંપણીથી કાર્ય બોજ ઘટે, જવાબદારી નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ટૂંકનોંધની સાથે જ આપણું આ પ્રકરણ પૂરું થાય છે. જ્યારે પ્રકરણ પૂરું થાય ત્યારે તમારે ચોપડીમાં આપેલા સ્વાધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન હોમવર્કમાં લખવાનો હોય છે. MCQ 1 વાક્ય અને 2 માર્ક્સના. આજના આ વિડીયો પૂરા થયા પછી તમારે એ સ્વાધ્યાયના પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન જે છે એ હોમવર્કમાં લખવાનો છે. સાથે સાથે ચોથામાં ચોથી ટૂંકનોંધ સત્તા સોંપણીના મૂળ તત્વો જે અત્યારે આપણે ભણ્યા એ લખવાનું છે. અને 5મામાં 5મો પ્રશ્ન છેલ્લો, સત્તા સોંપણીનું મહત્વ, જે આજે ચાલ્યા આ 2 પ્રશ્નો. તો આજના હોમવર્કમાં આ 2 પ્રશ્નો વત્તા સ્વાધ્યાયના MCQ, એટલે કે પહેલો પ્રશ્ન એમાં 10 MCQ, બીજો એમાં 6 અને ત્રીજો એમાં 5 પ્રશ્નો છે ટૂંકમાં જવાબ આપોવાળું. તો આટલું હોમવર્ક કરવાનું છે. થેન્ક યુ.